કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાપોથીનો અભ્યાસ કરીશું। દાખલા નંબર 17 કૌંસમાં યોગ્ય સંકેત મૂકો। પહેલામાં 1/2 ગ્રેટર ધેન 1/3, અહીંયા આવશે 2/5 લેસ ધેન 3/5, 7/12 લેસ ધેન 5/6, 8/15 ગ્રેટર ધેન 3/10, 3/4 ગ્રેટર ધેન 5/8, 3/8 ગ્રેટર ધેન 1/4, 2/3 લેસ ધેન 3/4, 5/12 બરાબર 10/24। દાખલા નંબર 18 જવાબ લખો। અહીંયા 7 ને 5 12/13, 6 ને 3 9/19, 10માં 7 ઉમેરો 17/23, 8માં 9 ઉમેરો 17/25, 8માંથી 6 બાદ કરો એટલે 12/25, 13માંથી 6 જવા દો 7/20, 21માંથી 7 બાદ કરો 14/29, 17માંથી 6 જાય 11/30, 13માંથી 12 જશે 11/24। દાખલા નંબર 19 સરવાળા કરો। હવે નંબર 1 છે 2/3 પ્લસ 3/4। હવે આનો લસા લઈએ। ઉપર નીચે છેદ સમાન કરવા માટે અહીંયા 4 સંખ્યા 4 વડે ગુણવા પડશે। ઉપર નીચે અહીંયા 3 વડે ગુણો તો 4 દુ 8, 4 તરી 12, 3 તારી 9 એના છેદમાં 12, 8માં 9 ઉમેરો 17/12। નંબર 2 3/8, 5/8, લસા મળે 24। ઉપર નીચે 3 વડે ગુણો, અહીંયા આ સંખ્યાને 4 વડે ગુણો, 3 તારી 9, અહીંયા 5 ચોક 20 ના છેદમાં 24, 20માં 9 ઉમેરો 29/24, મિશ્ર પૂર્ણાંકમાં 24 એકા 24માં 5 ઉમેરો 29/24। નંબર 3 5/14, 8/21, 14 અને 21નો લસા મળે 42। 5/14 સંખ્યાને ઉપર નીચે 3 વડે ગુણો, 8/21ને ઉપર નીચે 2 વડે ગુણો, 5 તારી 15, 14 તારી 42, 8 દુ 16, 21 દુ 42, 15માં 16 ઉમેરો 31/42, 3/10, 7/15, લસા મળે 30। 3/10 સંખ્યાને ઉપર નીચે 3 વડે ગુણો, 7/15માં ઉપર નીચે 2 વડે ગુણો, 9/30, 14/30, જવાબ મળે 23/30। હવે અહીંયા મિશ્ર પૂર્ણાંક છે 5 તારી 15, 2 17/5, 4 દુ 8, 9 10 11, 11/4। તો આપણને લસા કેટલો મળશે? તો 20 લસા મળશે। 5 તારી 15, 2 ઉમેરો એટલે 17/5, અહીંયા આગળ 4 દુ 8, 9 10 ને 11/4, લસા કેટલો મળ્યો? 20। 7/15 છે, ઉપર નીચે કેટલા વડે ગુણવાના? 4 વડે। અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 5 વડે। તો 17 ચોક 68/20, 55/20, 68માં 55 123/20, 20 છંગ 120, 3 ઉમેરો 123/20 જવાબ મળે। હવે અહીંયા પણ એવું 6 તરી 18માં 5 ઉમેરો 23/6, 9 દુ 18માં 4 ઉમેરો 22/9, લસા કેટલો મળ્યો? 18। ઉપર નીચે 3 વડે ગુણો, અહીંયા 2 વડે ગુણો, 69/18, 44/18, તમે 69માં 44 ઉમેરો એટલે 113/18, 18 ગુણ્યા 6 પૂર્ણાંક 5/18 જવાબ મળે। દાખલા નંબર 20 સરવાળા કરો। નંબર 1 1/2, 3/4, 2/3, 2, 4 અને 3નો લસા લઈએ મળે 12। હવે આ સંખ્યાને ઉપર નીચે પહેલી સંખ્યાને 6 વડે ગુણવા પડે એટલે 6 એકા 6, 6 દુ 12, 6/12 મળે। અહીંયા 3 વડે ગુણીશું, 3 તારી 9 એના છેદમાં 12, અહીંયા ઉપર નીચે 4 વડે ગુણવા પડે, 4 દુ 8, 8/12, 6, 9 અને 18નો સરવાળો કરો એટલે મળશે 23, એના છેદ સરખા છે 23/12, 12 એકા 12, 11 ઉમેરો એટલે 23/12 જવાબ મળે। 2 નંબર 5/6, 4/9, 7/12, લસા મળે 36। અહીંયા ઉપર નીચે 6 વડે ગુણો એટલે 5 છંગ 30, 30/36, ચોખ્ખું 16/36, 7 તરી 21/36, 30, 16 અને 21નો સરવાળો કરો 67/36, 36 એકા 36, 31 ઉમેરો એટલે આપણને જવાબ મળે 67/36। નંબર 3 4/5, 9/10, 11/15, લસા મળે 30। ઉપર નીચે 6 વડે ગુણો, 24/30 જવાબ મળે।
9 તારી 7 અહીંયા 3 3 વડે ગુણવા પડે એટલે 9 તારી 27 છેદમાં 30, 11 દુ 22 છેદમાં 30, 24 27 અને 22 સરવાળો કરો તો 13 મળે, ના 30 એના છેદમાં 30, 30 દુ 60, 60 13 ઉમેરો એટલે 73 છેદમાં 30 જવાબ મળે. દાખલા નંબર 4, 2.5 3.7 છેદમાં 12, 2.1 છેદમાં 15, 8 દુ 16, 16 5 ઉમેરો એટલે 21 છેદમાં 8, 12 તારી 36 7 ઉમેરો એટલે 43 છેદમાં 12, 15 દુ 30 1 ઉમેરો 31 છેદમાં 15, 12, 8 અને 15નો લસા મળે 120. અહીંયા ઉપર નીચે 15 15 વડે ગુણવા પડે એટલે મળે 315 છેદમાં 120. 43 છેદમાં 12 ને ઉપર નીચે 10 10 વડે ગુણો એટલે 430 છેદમાં 120. 31 ગુણ્યા 8 કરો એટલે 248 છેદમાં 120. 993 એના છેદમાં 120 તો 8.33 છેદમાં 120 જવાબ મળે. દાખલા નંબર 5, અહીંયા પહેલાં મિશ્ર પૂર્ણાંક છે, સાદા પૂર્ણાંકમાં ફેર 3 દુ 6, 2 ઉમેરો એટલે 8 છેદમાં 3, 4 તારી 12, 3 ઉમેરો 15 છેદમાં 4, 5 દુ 10, 1 ઉમેરો 11 છેદમાં 5, 3, 4 અને 5નો લસા મળલો એટલે 60 મળે. ઉપર નીચે અહીંયા 20 20 વડે ગુણો એટલે 8 દુ 16 160 છેદમાં 60, 225 છેદમાં 60, 132 છેદમાં 60, ત્રણેયનો સરવાળો કરો મળે 517 છેદમાં 60. તો અહીંયા આપણને જવાબ મળે 8.37 છેદમાં 60. દાખલા નંબર 6, 2.4 છેદમાં 5, 1.9 છેદમાં 10 અને 4 નીચે કશું નથી છેદમાં એટલે લખીએ 1. 5 દુ 10, 4 ઉમેરો 14 છેદમાં 5, 10 એકા 10, 9 ઉમેરો 19 છેદમાં 10, 5 10 અને 1નો લસા મળે 10. ઉપર નીચે 2 2 વડે ગુણો એટલે મળે 14 દુ 28 છેદમાં 10, 19 એકા 19 છેદમાં 10 અને ગળે 40 છેદમાં 10. જવાબ 28 + 19 અને 40નો સરવાળો કરો એટલે મળે 87 છેદમાં 10. 8.7 છેદમાં 10 જવાબ મળે. દાખલા નંબર 21, બાદ બાકી કરો. નંબર 1, 2 છેદમાં 3 -1 છેદમાં 2, લસા 6 મળે. છેદ સરખા કરવા ઉપર નીચે 2 2 વડે ગુણો, અહીંયા 3 3 વડે ગુણો. 2 દુ 4 છેદમાં 6, 3 એકા 3 છેદમાં 6, 4માંથી 3 જશે 1 છેદમાં 6, 3 છેદમાં 4 -2 છેદમાં 5, લસા કેટલો મળે 20. અહીંયા ઉપર નીચે 5 5 વડે ગુણો, અહીંયા 4 વડે ગુણવા પડશે. 5 તારી 15, 20, 4 પંચા 20, 4 દુ 8, 5 ચોક 20, 15માંથી 8 જશે 7 છેદમાં 20 જવાબ મળે. 5 છેદમાં 6 -1 છેદમાં 4, લસા કેટલો મળ્યો 12. હવે ઉપર નીચે 2 2 વડે ગુણો, અહીંયા 3 વડે ગુણવા પડશે. 5 દુ 10 એના છેદમાં 12, 3 એકા 3 છેદમાં 12, 10માંથી 3 જશે એટલે 7 છેદમાં 12 જવાબ મળે. દાખલા નંબર 4, 9 છેદમાં 10 -4 છેદમાં 15, લસા 30. હવે આપણે અહીંયા આગળ જોઈએ તો ઉપર નીચે છેદ સરખા કરવા માટે 3 વડે ગુણવા પડશે, અહીંયા 2 વડે. 9 તારી 27 છેદમાં 30, 4 દુ 8 છેદમાં 30, 27માંથી 8 જશે એટલે 19 છેદમાં 30 જવાબ મળે. 5 છેદમાં 6 -2 છેદમાં 9, લસા મળે 18. અહીંયા 15 એના છેદમાં 18, 2 દુ 4, 4 છેદમાં 18, 15માંથી 4 જશે એટલે 11 છેદમાં 18 જવાબ મળે. અહીંયા લસા મળશે 24. ઉપર નીચે 3 3 વડે ગુણો, 2 2 વડે ગુણો. 5 તારી 15, 7 દુ 14, અહીંયા 15માંથી 14 જશે એટલે 21 છેદમાં 20 જવાબ મળે. દાખલા નંબર 22, બાદ બાકી કરો. નંબર 1, 1.9 છેદમાં 20, 2 છેદમાં 5, 20 એકા 20, 9 ઉમેરો 29 છેદમાં 20, 2 છેદમાં 5, લસા મળશે 20. અહીંયા ઉપર નીચે 1 1 વડે ગુણવા પડશે, અહીંયા 4 વડે ગુણવા પડશે. 29 છેદમાં 20, 4 દુ 8 એના છેદમાં 20, 29માંથી 8 જશે એટલે 21 છેદમાં 20, જવાબ મળશે આપણને 1.1 છેદમાં 20. અહીંયા 4 છંગ 24, 1 ઉમેરો 25 છેદમાં 6, 15 દુ 30, 4 ઉમેરો 34 છેદમાં 15, 6 અને 15નો લસા લેશો એટલે 30 મળે. અહીંયા 5 વડે ગુણવા પડશે, અહીંયા 2 વડે. તો 25 પંચા 125 છેદમાં 30, 34 ને ગુણ્યા 2 કરો એટલે 68 છેદમાં 20. હવે તમને જવાબ મળશે 57 છેદમાં 30. 19 તારી 57, 10 તારી 30, 3 3 જશે 19 છેદમાં 10.
હવે 10 એકા 1.9 છેદમાં 10 જવાબ મળે. દાખલા નંબર 3 7.5 છેદમાં 6 માઇનસ 2.3 છેદમાં 4. 7 છંગ 42 5 ઉમેરો 47 છેદમાં 6, 4 દુ 8 9 10 11 છેદમાં 4. લસા મળે 12. અહીંયા ઉપર નીચે 2 2 વડે ગુણવા પડશે, અહીંયા 3 વડે. 94 છેદમાં 12, 33 છેદમાં 12, 61 છેદમાં 12. અહીંયા 12 5.1 છેદમાં 12 જવાબ મળે. અહીંયા છેદમાં કશું નથી એટલે 6 એના છેદમાં 1, 7 છેદમાં 8. લસા મળે 8. ઉપર નીચે 8 8 વડે ગુણો, અહીંયા 1 1 વડે ગુણો. 8 છંગ 48 છેદમાં 8, 7 છેદમાં 8. 48 માંથી 7 જશે એટલે 41 છેદમાં 8. 8 પંચા 40 ને 5.1 છેદમાં 8 જવાબ મળે. અહીંયા 10 છે, છેદમાં કશું નથી એટલે 3 છેદમાં 4. લસા મળે 4. ઉપર નીચે 4 4 વડે ગુણવા પડશે આપણને. અહીંયા 1 1 વડે ગુણો. 10 ગુણ્યા 4 40 છેદમાં 4, 3 એકા 3 છેદમાં 4. 40 માંથી 3 જશે 37 છેદમાં 4. તો આપણને જવાબ મળે 9.1 છેદમાં 4. નંબર 6 8.2 છેદમાં 3 માઇનસ 5. 8 તરી 24, 25 ને 26 છેદમાં 3, 5 છેદમાં 1. લસા મળે 3. અહીંયા 1 1 વડે ગુણવા પડશે, અહીંયા 3 3 વડે એટલે 26 છેદમાં 3 માઇનસ 3 ગુણ્યા 5 15 છેદમાં 3. 26 માંથી 15 જશે 11 છેદમાં 3. જવાબ મળશે 3.2 છેદમાં 3. હવે જોઈએ દાખલા નંબર 23. નીચેના દાખલા ગણો. નંબર 1 50 પાનાના એક પુસ્તકમાંથી મીનાએ 2/5 ભાગના પાના વાંચ્યા, જ્યારે ઈલાએ 7/10 ભાગના પાના વાંચ્યા. તો કોણે ઓછા પાના વાંચ્યા? તો મીનાએ કેટલા વાંચેલ પાના છે? 2/5. કુલ કેટલા છે? 50. તો 50 ગુણ્યા 2/5. તો 10 દુ 20, 20 પાના એને વાંચ્યા. એ જ રીતે ઈલાએ વાંચેલ પાના છે તો 50, એને કેટલા છે? 7/10. તો 7 પંચા 35 પાના. તો 35 માંથી 20 જાય તો કેટલા? 15. 15 પાના કોને ઓછા વાંચ્યા? મીનાએ ઓછા વાંચ્યા છે. દાખલા નંબર 2 સુનિલે એક કામનો 1/5 ભાગ સોમવારે, 1/5 ભાગ મંગળવારે પૂરો કર્યો. બાકીનું કામ બુધવારે કર્યું. તો સુનિલે બુધવારે કામનો કેટલો ભાગ કર્યો? તો સોમવારે કેટલો કર્યો? 1/5. મંગળવારે 1/5. બંનેનો સરવાળો કરો એટલે 2/5. બુધવારે કરેલું કામ 1 છે, 1/2. લસા લેશો એટલે 5 મળે. ઉપર નીચે 5 5 વડે ગુણો, અહીંયા 1 1 વડે ગુણો એટલે 5 એકા 5, 5 એકા 5, 2/5. તો 5 માંથી 2 જશે તો 3/5 કામ બુધવારે પૂરું કર્યું. શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3 મીટર 4 મીટર લાંબી દોરી કાપી લીધી. તો હવે કેટલી દોરી બાકી રહી? તો 11/12 મીટર લાંબી, એમાંથી આટલી દોરી કાપી લીધી તો 3/12. લસા લઈએ 12. અહીંયા આપણે ઉપર નીચે 1 1 વડે ગુણો, 12 લસા એટલે આ સંખ્યાને 3 3 વડે ગુણવા પડશે. 11 એકા 11 છેદમાં 12, 3 તારી 9/12. 11 માંથી 9 જશે એટલે 2/12. અવયવો પડે 2 એકા 2, 2 છંગ 12, 2 2 ગયા 1/6 દોરી બાકી રહી હશે. 4 નંદની સવારે 2.5 કિલોમીટર અંતર 2/5 કિમી અંતર ચાલી અને સાંજે 7/10 કિમી અંતર ચાલી. તો તે કેટલું કુલ અંતર ચાલી? તો સવારે કેટલું? 2/5. સાંજે 7/10. લસા મળશે 10. અહીંયા આગળ છેદ સરખા કરવા માટે ઉપર નીચે 2 વડે ગુણવા પડશે એટલે 2 દુ 4/10. અહીંયા 1 1 વડે ગુણવા પડશે એટલે 7/10. 4માં 7 ઉમેરો એટલે કેટલા મળશે? 11/10. હવે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવે 1.1/10. 1 કલાકને 1/10 નંદની સવારે અને સાંજે મળીને ચાલી હશે.